વઘાસિયા પરિવારને આંગણે સખી અમારે આ વઘાસિયા પરિવારને આંગણે હે જોને વર્ષ્યા મેં યાદ કર્યા શિવજીને પણ આપણે યાદ કરીએ જય શક્તિ કેરો સાત જના પર ગંગ વહે દિન રાત ડાકન મઢુના નમડમાં હર બમ 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 હર 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 મહાદેવ થોડી ઘણી ઠંડી છે પણ આ તો હીટર બાજુમાં છે બે ચકાચક જયકારો કરો શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે દાદાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત મહાદેવ ભોલેનાથ ભોલેનાથ શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે દાદાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત હર ભોલે મજા આવે એટલે મને એવું લાગે તમને આગળ બેઠા એમ જ મજા આવે પણ પાછળ બેઠા એમ તો હાથ ઊંચા કર્યા નથી હાથ ઊંચા જે કઈ બાપ લાગે ને મારો નિતેશભાઈ હા એટલે મારો બાપ ભોળિયાનાથને આપણે યાદ કરીએ વઘાસિયા પરિવારના આપણો બહુ પસંદ છે હા હા હાલો 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 હરિ હર 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 મહાદેવ મહાદેવ
लिपटायो बाप तिलक पर चंद्रमा नंदगर अलख जगायो हर हर बोले अंत विभूत गले रुदपाना और लेके भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो लो भिक्षा जो गिराव आसन पर बालक मेरो डरायो अंजलि અને ધ્રુવ જ્યારે પહેલા પધાર્યા છે એનું જોરદાર તાલીઓ ટીકાથી સ્વાગત કરીએ સ્વાગત છે તમારું हर ना चाहिए तेरी दौलत दुनिया अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने शान का दर्श करा दे अरे पंचमेर परिक्रमा करके जड़ा कड़ा का सब रंगले चली 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 बिलो बिल बिल री विरान माने मुंडरे दगा 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 चुप वाल की छोर दन से कर चली पंचमेर भोलेनाथ अरे पंचमेर परिक्रमा करके सिंही नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जीत जायो કાલિયા પરમાત્માનું એક ગીત યાદ આવે હવે કનૈયાનું માગું આવ્યું રાધાજીની સાથે કનૈયા હો હવે કનૈયાનું માગું આવ્યું રાધાજીની સાથે પણ રાધા રાણીના राधारानी ना मात पिताए तरत ज पानी ना खाओ घसी ने पानी ना खाओ चौकी पानी ना पछी राधारानी ना मात पिताए तरत ज पानी ना क्या तारो आ कालियों ने क्या मारी राधा कन्हैया ये जा जा रे ओ कृष्ण कन्हैया हमें तू नटवर नानो जल्दी जायो कन्हैया जा 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 कन्हैया जा जा आयो
રાતમારી રૂપાની એની કંચન વરણી ગાય જ્યાં તારો આ કહાણીઓ ગાનો તું બધા જવાય જશોદા રાણીને કહેવા લાગ્યા અરે જશોદા રાણીને કહેવા લાગ્યા કે શું થશે હવે ભાઈ કામ થશે હવે ભાઈ અરે શું થશે હવે ભાઈ પછી કનૈયો જ્યારે હસીને બોલ્યો ધીરજ ધરતો વા કનૈયા જા કનૈયા જા એમાં ચંદ ઘડીઓમાં જ્યારે બંને સાથ લેવાના છે ત્યારે साथ फेरों से बंधा जन्मों का ये बंधन प्यार से जोड़ा है रब ने प्रीत का दामन ये नहीं कसमें नहीं रस्में नहीं बाबुल होठ है खामोश लेकिन कहे रही धड़कन 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 मेरी धड़कन धड़कन मेरी धड़कन धड़कन मेरी धड़कन धड़कन मेरी धड़कन 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 मेरी धड़कन मुश्किल अश्कों को छुपाना लगता है मुश्किल अश्कों को छुपाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है दुल्हे का सहरा सुहाना लगता है दुल्हे का सहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है हर दुल्हन का तो दिल दीवाना लगता है त्रण टाण रखना अरे कौन कनेरा भोगड़िए गमतू નથી ને ઓલે જમુના લાગે ખારી જેલ એ મારા વાલા હારે જોને બે એવો કાર્ય દાખલા યાદ કરવો છે ત્યારે દ્વારિકાનો નાથ મારો રાજા ગણ છોડ છે એને મને માયા લગાડી રે માયા 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 સુદામાનો મિત્ર મારો રાજા ગણ છોડ છે એને મને માયા લગાડી રે માયા માયા ઠાકોર મારો રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે માયા 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 એમાં જ્યારે ડોક્ટરનો પ્રસંગ છે
ત્યારે એક જ કેટલી યાદી થાય વન રાતે વનમાં મીઠો રાજા વન રાતે વનમાં મીઠો રાજા મીઠોડ પારને રે ચાલવા પાડ કુમાર મીઠોડ પારને રે ચાલવા મિત્રો આવ્યા છે એટલે મિત્રતાના ગાય વાલા યા તો વાલ પણ છે વાલા યા તો વાલ પણ છે માન એને પાર તો ઉતાર વાલા યા તો વાલ પણ છે માન એને પાર તો ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત યાદ મિયા કાલ રાત લડી છોડ છે એને મને માયા લગાડી રે માયા 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 માયા
જાઉં કાન રસિયો રૂપાળો 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 રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી से सागर से लंपति दुखहार से सेठ समर से विपत हर से दुखहारी ये कहला दे प्यारी में बलिहारी गोकुलिया वो गिरधारी रे तेरे गोकुलिया वो गिरधारी અને અયોધ્યામાં એવું ભવ્યાથી ભવ્ય જબરદસ્ત ભગવાન પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થશે ભગવાન રામ આગળની સરકારને આપણે યાદ કરીએ હર ઘર મેં બસ એક ही नारा जय श्री राम हर घर में बस एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा બધા એક વાર જય શ્રી રામ નો પડકાર કરીએ હજી બધા ચકાચક હાથ ઊંચા કરો વચ્ચે વચ્ચે ખાલી લાગે જે હિન્દુ સનાતન ધર્મને પ્રેમ કરતા હોય ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રેમ કરતા હોય એ હાથ ઊંચા કરીને હા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा वो हर घर में बस एक नारा जय श्री राम हर घर में बस एक नारा गूंजेगा मेरे भारत का वो मेरे भारत का बच्चा बच्चा अरे हमारा સુધી અવાજ આવતો નથી તો અયોધ્યામાં કેમ અવાજ સંભળાવવાનો હા એકવાર વળી ટાઈટ તો છે પણ બોલવામાં કે ટાઈટ ન લે એટલે ટાઈટ ઉડે આમાં તો હાલ એકવાર વળી वो मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ओ मंगल भवन मंगलहारी प्रभु सुदशरथ अजित बिहारी राम सिया राम जय जय राम रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय सर्वशक्तिमात की जय જેને કચ્છ કાઠિયાવાડ ગુજરાત વિદેશની ધરતી ઉપર જેમને ખૂબ સાંભળે છે જેમને ખૂબ ચાહે છે ને આપણે બધા એમને એટલો પ્રેમ કરીએ છીએ તેવા માંડોડા હિતેશભાઈ અંટાને આપણે વિનંતી કરીએ કે મારો બાપ આવો અને આપને સર્વને મોજ કરાવે ભાઈ શ્રી હિતેશભાઈ અંટાણા જોરદાર તાલીઓ કરતી વધારે
હાલો હાલો પાછળની ઇફેક્ટ થોડી કાઢી નાખો. હાલો 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 આને ધીમું રાખજો તમે તો રમતું મને આવડતું છે નહીં. હાલો હાલો આઉટપુટ વધારે આપજો. પાછળ સંભળાય રેડી બધું હે ને? હરિ ઓ યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા હે માં નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસ્થિતા હે માં નમસ્તસ્ય 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 નમો નમઃ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો, માતાઓ, બહેનો, એમાં શું છે, અમે થોડોક અમારો મેળ કરતા હોય એમ. આ થોડુંક પછડાય છે ને, થોડુંક આડાવડું થઈ ગયું એટલે તમને એમ થાય કે આ શીખતા છે કે ના ના, પણ આમાં મેળ કરીએ છીએ અમે ભેગા કરી. કેમ કે ઘેરે મેળ નથી એટલે અહીંયા આવ્યા. ઉપસ્થિત તમામ ઘોઘાસિયા પરિવારને આંગણે અનેરો રૂડો અવસરમાં માંગલિક પ્રસંગમાં આપ સર્વ મહેમાનો પધાર્યા છો. એમનું પૂરા હૃદયથી, દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ગજેરા પરિવાર અને વઘાસિયા પરિવાર તમે બેસી જાઓ એનું એમ કેવું. ના ના, અને થોડીક વાતો ઓછી કરજો. સુરત થી વાતો કરવા આવ્યો. તમે બધી વાતો કરશો તો હું શું કરે? તો કે અમારે દિલીપ કાકાને આમ ઘર જેવું છે એટલે અમારી કોઈ ટેન્શન નથી ને ઉપાધિ નથી. એના મહેમાન તમે મારા મહેમાન, એમાં કંઈ બીજું હોય નહીં. પણ જેટલા પણ અહીંયા ઉપસ્થિત છો, બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાના જયકાર નારા સાથે આપણે આજના રૂડા અવસરને, આ પ્રસંગને, ચિરંજીવી ધ્રુવ અને ચિરંજીવી અંજલિને આપણે એવા રૂડા આશીર્વાદ દેવા માટે આપણે સર્વ અહીં પધાર્યા હોય ત્યારે આ આખો પ્રોગ્રામ આનંદનો પ્રોગ્રામ રાખ્યો છે, મોજનો પ્રોગ્રામ રાખ્યો છે. દિલીપ કાકાને આ પ્રસંગમાં મને બોલાવવાનું કારણ કે તમે બધા બેહીને આનંદ કરી શકો, હસી શકો, દાંત કાઢી શકો. અને તમે જરીક આમ વ્યાજ આવતો એટલે આ બે ને હા બસ આની હાટું થી આદરું છે આ બધું. અને તમે બે તે પૂરા હોશ અને જોશ સાથે સુંદર મજાની જયકારો બોલાવજો. અને આજે તમારે બે ને જેટલું હસવું હોય ને દિલથી હસી લેજો. અને હું તો તમને બે ને એક જ આમ હજી પ્રોગ્રામ ચાલુ નથી કર્યો એટલે થોડુંક કહી દઉં એમ. તમે બે છે ને વાતો ઓછી કરજો, પછી કોઈનું સાંભળવાના નથી. તમારું મેસિંગ બેસિંગ જે કાંઈ હોય ને પછી મોટી રાત્રેનું જરીક વોટ્સઅપમાં જરીક ચેકિંગ કરી લઈ ગયો. ના એમાં હરખ હોય ને તો તમે તો ભાગશાળી છો કે આવી રીતે પાસે બેઠા છો. પૂછો આમાં અમુકને ખબર જ નહોતી. ઓકે હા, એટલે જે
છે. હવે આમાં હું ઝીણું ઝીણું બોલો ને તો મને એમ થાય કંઈક કહેતા હશે એમ. બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું છું તમને હજી કે આ ટાઈડનો બીજો દિવસ છે તો એનું આગમન જે ઠંડીનું આગમન થયું છે ને એને વધાવતા શીખો. આટલું બધું તમે ઓઢીને આવ્યા છો, તમે જોવો તો ખરા, તમારે તડકામાં બારું નથી નીકળવું, ટાઈડમાં બારું નીકળવું નથી, ચોમાહામાં બારું નીકળવું નથી, તો તમારે કઈ રીતે આમાં હાલવું છે એ તો કોઈ કયો. આ કેવી સગવડતાઓ કરી દીધી, થોડીક અદબ મૂકી દેજો. અને બીજું, તમે પુરુષો દાંત કાઢી શકો ને એટલે જ તમને બધાને અલગ અલગ બેહાર્યા. એટલે તમારા મનને અને તમારા શરીરને થોડુંક મોકળો મૂકી દેજો, સમજ્યા ને? આનંદ કરી શકો એટલે. પણ વાણીની શરૂઆત કરતા પહેલા સુંદર મજાની ચકાચક જય બોલાવી. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. હજી અમુક ને જેને કોર્ટમાં હાથ હોય ને હજી પ્રાર્થના કરું છું કે જય બોલાવવામાં જે કઈ પાપ લાગે, અને બીજું જે પ્રમાણમાં તમે પાકો માલ કાપ્યો છો ને એ પ્રમાણમાં જય બોલાવજો. તમે જોવો તો ખરા, મરસાણ ડીટીઓ કોના હાથમાં તો એ નહોતી હેડ હોજતી, બહરાટી બોલાવતા. પણ ફરીથી હું મહેનત કરું છું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સોમનાથ મહાદેવ, આઈ શ્રી ખોડિયાર માત કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી, શ્રી દ્વારિકાધીશ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય પંચનાથ મહાદેવ. મારું દુખે માથું. અને હારે કોઈ આવ્યું છે? નહીં નકર છૂટા મૂકી દે. જાતર પપ્પા પાસે, અહીંથી ધક્કો મારે જાતર મમ્મી પાસે. લાવ છોકરા હાસવા નથી આવ્યો, આનંદ કરાવવા માટે આવ્યો છું. નકર મારે તો ઈનું ઈ હું ઘેરે બેને મૂકીને આવ્યો હતો. અહીંયા બે હજાર કરો મારે તો ઈનું રહ્યું. એટલે આનંદ કરવાનો છે. પણ આ હાથ ઊંચા કરવાનું કારણ મને માફ કરજો, કેમ કે ટાઈડનું એક જ ફૂલ ફોર્મ છે. તમે હલો ને તો જ ટાઈડ લાગે, તમે જોઈજો. મેં તમને થોડાક હલાવ્યા એ બદલ માફી માંગુ છું. પણ મને ગમ્યું એ વાતનું કે દિલીપ કાકા મને કહે કે આપણે છે ને બેનના લગ્નમાં એક સુંદર મજાનો હાસ્યનો પ્રોગ્રામ રાખવો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. નકર એની ત્રેવડ છે. અહીંયા નોરા ફતેહ અલીને બોલાવી શકે, દીપિકાબેન પદુકોણને બોલાવી શકે, પણ આપણને શું કામ બોલાવ્યા? કેમ કે અહીંયા હું જે વાતો લઈને આવ્યો છું એ તમે અને હું જે 500 થી 2000 નોટની સફર કરી ગયા છે, અહીંયા બેઠેલા પાછું બીજા બધાને કહી દઉં કે એવો મનમાં ફાંકોય ન રાખો કે હિતેશ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે. નહીં, હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500 થી 2000 નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા છે, આપણો મૂળ સ્વભાવ ભૂલી ગયા છે, આપણા રીતિ રિવાજોને થોડીક પરંપરાઓ ભૂલી ગયા છે, એને હિતેશ અંટાળા ખાલી તાજી કરાવવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. અને જ્યાં પણ તમને મોજ આવે અને પથ્થુની જેમ હજળ થતા નહીં. એમ તમને એમ લાગે ને કે આપણે દાંત કાઢવા તો દાંતે કાઢવા, હો વાંધો નહીં. તમને એમ લાગે ને તાળીઓ પાડવી તો વાંધો નહીં, તમને તાળીઓ પાડવાની. તમારી વાહ છે ને કલાકારની હવા હોય, કેટલું આંકવું કેટલું ન આંકવું એ તમારી વાહ ઉપરથી અમને ખબર પડી જાય. હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. હું તો જેથી મારો રામ ભલું કરે 160 ત્રાંબન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છું. 3 દી લક્ષ્યો જેને જેના ફોટા પાડ્યા છે ગયો મારો દીકરો એ કહે. પણ આનંદ કરવાનો છે. આનંદ ક્યાંથી આવે? તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. તમારી બુદ્ધિ તીક્ષ્ણ ન રાખો ને તો જ તમે આનંદ કરી શકો. અમે અહીંથી ગમે એટલું બોલીએ સ્વાભાવિક રીતે, અને આમાં 5-10 જણા દાંત કાઢતા હોય, અમુક દાંત ન કાઢતા હોય, તો એમાં કઈ હિતેશ અંટાળાનો ફોલ્ટ નથી. એને ઉપરથી સર્કિટ જ ફિટ ન થયું, આમાં દાંત કાઢવા કે ન કાઢવા, એટલે એમાં અમારું કઈ ફોલ્ટ જ નથી. અને અમારા ધીરુ બાપા સરવૈયા એવું કહેતા કે કલાકાર કોઈ દી કઈ ફેલ જતો જ નથી, ફેલ જાય ઓડિયા. વાહ, આને કાંઈ હિતેશ અંટાળા લેવા દેવા કરવું એવા જ આવે રાખે. એ મસ્ત એની થાળીમાં મજા કરે. તો નાના આનંદ કરવા જોઈએ ને. છોકરા તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, થોડા હોય તો.
ભાઈ એનું તો આ કેટલા ભાગશાળી છે ને તમે બે ભાગશાળી છો હો. તમે જોવો તો ખરા તમારી હાટું થી આમ જો આમાં કેટલાય દાઢીઓ કરાવીને તમારી હાટું વઘાસિયા ને આપણે ગજેરા પરિવારના આંગણે ઉજળો પ્રસંગ છે. નગર અમારે તો હું અઠવાડિયાથી અઠવાડિયું બહાર આટે બોલે ને આમાં કેટલી માતાઓ બહેનો તમે જોવો તો ખરા. હું માતા બહેનો આમાં એના ઘરવાળા ક્યારેક આમ વિચારતા હોય છે કે આ ફંટીમાંથી ઓડી ક્યારે થઈ. આમાં આ બધું આપણું નથી આ એમ. એટલે તમે ભાગશાળી એટલા માટે છો કે તમને એટલો પ્રેમ મળ્યો છે, એટલી વહાલ પણ મળી છે, એટલી સગવડતા અને સતારકતા મળી છે તમને. આમાં બિચારાઓને ઘણા પૂછજો અહીંયા આવા 35-40 વર્ષ પહેલા આવા મંડપ નહોતા. એ 20 ફૂટક્યા એલ્યુમિનિયમના બટકા વાડીએથી લઈ આવવાના, એના માંડવા કરવાના, એ હાથી નાળ ને એ તમને કહો નાળા ની બધું માળતા ને તે માળખો ભેગો થતો. અને પાછું આવું સમિયાણા વાળું કઈ નહોતું. થાળીઓ વાટકાન ડોલું કમંડલ ની ગામમાં ઉઘરાવા દેતી એક વરો પતતો. એમાં બુજી માના કાંતા માના ઓલા વાટકામાં હાંચિયા કરેલા હોય. એ પાછા એ હાંચિયા ભેગા થઈ જાય અઠવાડિયું પાછા વાટકા નોખા કરવાનું થતું. તમે ભાગશાળી છો, તમારે કાંઈ કરવું, તમે ખાલી બેહો તો એમ જોવો તો ખરા કેટલા રૂડા કેટલા લાગો તમે. લાયક વાતો કરી છે ને હે ધ્રુવ હું પહેરશું ક્યાંથી લાવશું. એટલે જ કહું ભાગશાળી છું. તમે આટલું આ કરી શકો તો આમાં પૂછો બિચારોને. અમુક ને ખબર જ નહોતી. પરણાની પેલી રાતે આમ ઘૂંટો ઉગાડે તો એ ખબર પડી. લ્યો બોલો રાણી બાદશાહ જે કઈ છે આમાં હાંકવાનું છે, સાંઘો દ્વારકા પોગાડવાનો છે. એટલે સહજ રીતે જોવા જાય ને તે બાયોડેટા નહોતા. અત્યારે બાયોડેટા છે, પણ આ બાયોડેટા નહોતા અને ત્યાંથી લઈ અને બાયોડેટા આવ્યા ત્યાંથી લઈને મારે તમને સફર કરાવીશ. ગામડાથી લઈને મહાનગરની સફર કરાવડાવીશ. 500 થી લઈને 2000 ની નોટની સફરની મારે તમને કરાવડાવીશ. ઈશ્વરની કૃપા છે મારા બાપ કે આપણે આવી જાહો જલાલીમાં જન્માના અને ભોગવવી શકવી છીએ. અમુક પાસે ભોગવી નથી શકતા. ઈશ્વરની કૃપા છે. હજી કહું કે તમે જો હું મેનુ જોતો હતો કે આ જેને રહોડું આપ્યું એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એવું પણ તમને કહો મને ઓલા બેનું બિચારા એટલું પ્રેમથી પૂછતા હતા. આમાં આવડા બિચારા કે હજી લાવો, હજી મૂકો. મેં હેઠોડો ન મૂકતા. એ તો કીધે રાખે કઈ આપું. એમાં હું અમારે કેવું હોય કે આ બધી જગ્યાએ અમે જઈએ એટલે આ રીતનું માહોલ ન હોય. અમારે ડાયરાના પ્રોગ્રામો હોય, મેરેજના પ્રોગ્રામો બહુ આ સિઝન હોય ત્યારે હોય. બહારનું ઓછું ખાઈ. પણ આ અમુક બિચારા છોકરા રહ્યા ને ઓલા પીરહવા વાળા જોઈને જ ખાઈ કે ઘડે થાળી લઈ એમાં હું વાંધો છે. જે ભાઈવું હોય પાછા એમ કે ભૂખો થોડો રહેવાય. ગજબ છે કેવી જાહો દલાલી આવી. હું તો એ જો વિચાર કરું ક્યારેક. આમાં આ તો સારું છે વોટ્સઅપ આવી ગયા. હું આઈ સોરી, મને માફ કરજો વઘાસિયા પરિવાર. હું આગળ વિચારતો હતો એમાં હું તો મને અંગ્રેજી આવડતું નથી તો આગળ ઓલા રૂમમાં જઈને મેં ગુજરાતી કરાવડાવ્યું. મેં કીધું દરેક જોનિયામાં હું લખ્યું છે. ગુજરાતી અંગ્રેજીની કંકોત્રી હતી ને એટલે હું થોડોક વિચારતો હતો હું આમાં લખ્યું. કેવું તમે ટેકનોલોજી વાપરી અંગ્રેજીમાં. અમારે કેવું હતું કાંઈ નહોતું. જઈએ ગામમાં એક ભાઈ હોય ને સાયકલ લઈને બધી નોતરું દી આવે કે ફલાણા ભાઈ બધા જમવા આવવાનું છે ભાઈ. અમે બધા જાય ને ખિસ્સામાં મોહનથાળ લઈ આવતા. એ માયલું તો હવે કઈ છે નહીં ને તમે જો ખરા હે એટલું કરો કે તમે 5 જણા ઉભા રહી જાય. મોહનથાળનું માયતમ હતું, અડદિયાનું માયતમ હતું. જેટલો પાકો માલ ખવડાવતા ને એટલી મજા હતી. હવે હમણાં 7-8 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદા બરોબર આમ નીકળવું. મોહનથાળની વાત આવી. 7-8 દાદા બેઠેલા ને દાદા નામ નીકળવું ને એટલે જે હાલ્યા જતા હતા ને એ દાદા ઓલા બેઠેલા દાદા ને કીધું કે હાલો કે ક્યાં ગામમાં પારાયણ બેઠી છે કે ગામમાં સપ્તાહ બેઠી હાલો ન્યા જાય. આ દાદા કે કેટલા દીઠિયા બેઠી કે 2 દીઠિયા બેઠી કે 2 દીઠિયા બેઠી છે કથા આપણા ગામમાં ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા કથા ભલે એ તને લાગે ભાઈ કથા આપણે ત્યાં કઈ જવું નથી કે કે આપણને કઈ ઉતરે એવું ત્યાં કઈ છે નહીં. શબ્દ ઉપર ધ્યાન દેજો. આપણને કે મગજમાં ઉતરે એવું કઈ છે નહીં કે કાંઈ કે હિન્દીમાં વાસે હિન્દીમાં વાસે કે આપણું થોડું કઈ મગજમાં ઉતરે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા
એક હે ભાઈ કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંજી ગાંઠિયા ને મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એટલે અમુક અમુક માહિતમ હોય. તમે સમજા આખી વાત? અહીં બેઠેલા મહેમાનોને કહું કે આપણે ગમે ત્યાં વરાપ્રસંગમાં જઈને આપણે થાળીમાં જોતું હોય એટલું લેવું. કેમ કે દીકરીના બાપે ઈ પાંચ્યા ભેગા કરી રૂપિયો ભેગો કરીને એક વરો કાઢવાનો હોય ને. માફ કરજો મને કે સહિત હોય તો એનો મતલબ એવો નથી કે આપણે મન ફાવે એમ વેડફી નાખવું. અહીંયા આગળ એક પાણીની બોટલ તમે 5 મંગાવો ને એક પીવો ને બીજી પડી રહી સોફા નીચે પડી રહી ગમે ત્યાં, પણ એની ઈ જ બોટલ જો એરપોર્ટે લેવા જાવ તો કેટલી વેલ્યુ થાય સમજાય ને વંદન? સીધી 100 રૂપિયાની થાય. સહિત હોય એટલે એનો મતલબ એવો નથી કે વેડફવું. કેમ કે આ બધું એમને નથી થયું. દીકરીના લગ્નમાં ક્યાંય પણ જમણવારમાં તમે જાઓ ને તો 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, ખાવું હોય ને એટલું લેવું. મારા મતે છે ને જ્યાં આવડો મોટું દાન થતું હોય, વિશ્વનું મોટામાં મોટું દાન થતું હોય, કન્યા દાન થતું હોય, તો એ જમણવાર નથી, એ મહાપ્રસાદ કહેવાય. શાસ્ત્રોની દ્રષ્ટિએ લગ્નોત્સવ આપણે ત્યાં શબ્દ કેટલો સુંદર મજાનો આપ્યો. એ તો જો લગ્નોત્સવ કે આ ઉત્સવ કહેવાય. અહીંયા તમે ભાઈ ભાંડુ બધા આ સારું છે. કોવિડ એવો રમેશ કાકા, કોવિડ એવો સારું કર્યું. આમાં મનામણા નીકળી ગયા નહીં સમજાય. આ બધું કોવિડ આવ્યો ને એમાં મનામણા નીકળી ગયા. કેમ કે સરકારે 50 જણાનું જ કીધું હતું. આ બધા કે હાલો જાય ને કે પસામાંથી રહી જાવ. હવે બહુ સારું થઈ ગયું છે. એમાં તમને ખબર કોવિડ ગયો એટલે લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી, પછી સપ્તાહની તારીખો લેવાઈ ગઈ હતી, સાંડલાની તારીખો લેવાઈ ગઈ હતી. જેવો કોવિડ આવ્યો એટલે બધું બંધ રહ્યું. તો સુરત, અમદાવાદ, મુંબઈ વાળા બધા ગામડે આવ્યા, ઓસરીની પાળે બેઠા બધા આયોજન કરે કે હવે હું કરશું, ભાઈના લગ્ન માથે આવ્યા છે ને બધું આ કરવું. હું તે દાદા કે હું મોંજાણા થયેલા છોકરાઓ કે દાદા ભાઈના લગ્નની તારીખ આવી કે શું કરશું? કે મળો ના આદર હોય એમાં શું છે? આપણે બાપનું ફળજ્યું છે, આમાં થોડો કોઈ બીજો પગ મૂકવાનો છે. કે એવું નથી, ભારત સરકારે એવું કીધું છે કે ખાલી 25 જણાને જ બોલાવવાના એમ. તો કે વાંધો નહીં, 25 જણાને સવારે ચા પીવા બોલાવો, 25 જણાને બપોરે બોલાવો ચા પીવા, સાંજે બપોરે પાછા જમણવારમાં બોલાવો, 3 વાગે પાછા 25 જણાને ચા પીવા બોલાવો, પાછા સાંજે કઢી ખીચડી ખાવા બોલાવો. એટલે આપણો વ્યવહાર હસવાય છે 25 ના ગાળામાં. કે એમ નહીં, ખાલી 25 જણાને કીધું. તો કે ખાલી 25 જણાને કીધું હોય તો આદરવા મળો ને. એમાં શું હું કે 25 જણાને કંદોય થોડો પોહાય? બાપા કહે કે 25 જણા કંદોય ન પોહાય કાંઈ નહીં. આ તમે મહાનગર વાળા કઈક મોબાઈલમાં આમ કરીને ગરમા ગરમ ઝબલા અંબાવી દે, ક્યાંથી આવે? તો કે એ તો બાપા સ્વિગી આપી જાય છે. એટલે સ્વિગી તાર માસી થાય કે બોલો ઝોમેટો ના 2 ઘરવાળા છે, સ્વિગી ને ઝોમેટો 2. એ કે ના કંપની છે. એ કે હા કંપની છે એમ ને? તો આ તારી કંપની મારા મોબાઈલમાં ફિટ થાય? તો કે થાય ને. તમે જોઈજો ઘણા યુવાનો, ઘણી બહેનો એવું કે બહુ ભણી ગયા હોય ને કે અમારા દાદાને ખબર નથી પડતી. આવું ક્યાંક સાંભળ્યું છે, સોરી કદાચ માફ કરજો. અને અમારા દાદાને ખબર નથી પડતી, અમારા બાને ખબર નથી પડતી. તો હું એવા મિત્રોને કહું, એને નથી ખબર પડે, તમે એમ કહો છો એને નથી ખબર પડતી, તમારા ગૂગલને નથી પડતી ને એટલે તમારા દાદાને ખબર પડે. તમારો ગૂગલ ક્યાંક રસ્તો તમને ભટકવી દે. અમારો દાદો તો નાનપણથી અમને શીખવાડતો કે આ રસ્તે જાઓ ને આ રસ્તે ન જાવું. ઈ દાદાને નથી ખબર પડતી તો તમે એમ કેમ કહી શકો કે નથી ખબર પડતી? 8 આનાની ટપાલ જે દાદો વાંચી નહોતો હકતો ઈ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે છે. તો આને કેટલી ખબર પડવી? આપણને હજી નથી ખબર પડતી કે 8 વાગે મામા માસીને, ફઈન ફુવાને, બેનને, ભાઈને ફોન કરી ખાઈને વાળો કરીને. પણ દાદાને ઈ પણ ખબર પડે. લ્યો ખાટલો ઢવળીને હળવું નારાયણ તમને કોઈ ફળિયામ વ્યા જાય ને સીધો ફોન કરે છોકરા આમ ફોન કરે સુરત, અમદાવાદ, મુંબઈ ગમે ત્યાં હોય. હવે તો છોકરાના હાથમાં જ ફોન હોય. કેમ કે એપલ નું કામ આવે, બાન દાદા નું કામ આવે એપલ કરે. નહીં સમજાય અત્યારે આ. કેમ કે 1.5 લાખ નો ફોન પોહાય, બા દાદા નથી પોહાતા. એ જોયું સમાજમાં આવું થાય છે. દાદાએ સીધો વિડીયો કોલ કર્યો, છોકરાના હાથમાં ફોન છે તો ઉપાડે કે ધીમો રે સીતારામ. શું કરશો? હું બેઠો છું. હારું. દીદી ક્યાં ગઈ? દીદી બપોરે છે ને ગોળી થઈ હતી ને એનું વધેલું પાછું ખાવા ગઈ. હારું લે. તાર પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યા. એને 6 વાગે ઓફિસ બંધ થઈ જાય તો કેમ 8:30 વાગે મોડો પડે?
ઈ જ ખબર નથી પડતી. એ કહે દાંત કાઢો, બધાને ખબર જ છે. હારું હારું, તાર મમ્મી શું કરે? માર મમ્મી રસોઈ બનાવે છે. હા, રસોઈમાં શું બનાવે મારો દીકરો? સરકારી થાળી શાક ભાખરી. કાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની ખાવાની. તમે શું ખાધું દાદા? ઘણું હતું, તુરિયા પાતરાનું શાક ને એ ઘણું હતું. એમાં અમુક તો નામે નહોતું આવડતું. આ બાજુ મેળા વઘા છે, ત્યાં વરો હતો ને ત્યાં ખાવા ગયા હતા હું તાર બા બે. હારું હારું. માર બા શું કરે છે? તારી બા બેઠી લે, જય શ્રી કૃષ્ણ કહે. હાલો હાલો, તાર પપ્પા ફોન કરાયો હો મારો દીકરો. હવે એને આઠાના ટપાલ વાંચતા નહોતા આવડતી, તેને આટલી ખબર પડે છે કે હવે કેટલી ખબર પાડવી સાહેબ. એક માર્ક કર્યા જેવું. ઈ દાદો આને કીધું કે તો તારું સ્વિગી આમાં મારા મોબાઈલમાં ફિટ થાય કે થાય ને, કે તમારે શું કરવું છે કે મારે મંગાવવું છે. તમે પછી જણાને કંદોય નથી પોહાતો તો હું મારી રીતે મંગાવી લઉં ને એમ. તમારે શું મંગાવવું છે? હું મારે મંગાવવા સુરમાન લાડવા. કે બાપા સુરમાન લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય વી મૂકતો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢી નાખ્યો. તમને ખબર છે તો કે એ સ્વિગી નાખી દીધું. નળુક નારાયણ દાદા બિચારો હાવ ભોળો માણા ગામડાનો સમજત, એને કર્યો સ્વિગી ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બેન. ગુજરાતી માટે એક દબાવો, હિન્દી કે લીએ દો દબાવો. હિન્દીમાં તો તમારી કંપની ગોટર ચડશે, ગુજરાતીમાં ટપવો પડશે એમ કરીને ગુજરાતી ઉપર એક દબાવે થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાઈઓ બનાવે, ખજૂર આંબલીને લાકડા સાફ તોડે નાખે. મીઠાઈનું કામ છે કરીને મીઠાઈ ઉપર એક દબાવે થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપા કે હવે મારો દીકરો લાડવો લાઈન ઉપર આવ્યો એમ કરીને લાડવા ઉપર 4 દબાવો થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે 3 દબાવો. ચૂરમાનો લાડવો ખવાય બેટા એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 3 દબાવો થોડી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે ડોહો એસ્ટિમેટ તો કાઢ્યો નથી, લાડવો મંગાવાય થોડો એમને પરબાર વધે ન કરામાં. ઈ કાપવા ગયા ને આમાં કાપવા ગયા 20 કિલો નો ઓર્ડર 5 મિનિટ થી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આખડી એક બેન કઈક અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલું બેહાર્યું ના ટેબલે. બોલો હું હતું? અંકલ, આના ઘર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. હવે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવા કોણે પણ? અંકલ, આના ઘર ઉપરથી જ આવ્યો તો કોને લખાયો? કોને લખાયો મને પૂછજો તો અમે 4 ભાઈઓ. કોણ અંકલ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. એને 3 માં કાપી નાખ્યો. ગાંડી માથા કુટ કરાય. હવે આ વડીલો છે એમ કહેવાનો મારો ભાવ. એને અત્યારે ખરેખર હું એમ કહું કે આ વડીલો પાસેથી શીખવા જેવું બહુ બધું છે. મને માફ કરજો. અને હા, નો તમને ક્યાંય એમ નો ગમે તો મને કહેજો. એ ધાણી વાળો બિયા જવાલો, મોઢામાં પાણી આવે છે એ આમ રાજા સાસડ સોળ છે આમાં દહીં પણ છે એની મોજમાં. અમારા અંટાળા કઈ લેવા દેવા છે. હાય મારો વાલો, હાય હાય મારો ભાઈ આવી એમ કરી કાંઈ મોકલી દઉં હું. હાસ બે જજો, રાતની માં બોલાવે. આમાં ઘણા રાતની માં જોઈએ વગર જોઈએ મોટા થઈ ગયા. પાકડો આવી છે કે પાકડો એ મારો રામ ભોલું ગમે મને. ખરેખર આવા છોકરા નિર્દોષ છોકરા કહેવાય અત્યારના. એને બિચારાને કોઈ ભાંગ તોડીની ખબર નથી પડતી. એ તો જો બેઠા જ રહે. ઘણા એને મમ્મીઓ નો કે અમારે ચિંટુ ને તમે ઓસરીની પાળે બેસાડી રાખો ને તો બેઠો ને બેઠો જ રહે. તો બેની વજન વધો કહેવાય. છોકરો તો ગોળા ફોડે એવો હવે. હા, ખોયા તોડી નાખે, નાકા તોડી નાખે એવો છોકરો થાવો જોઈએ. અને ઘણી વખત આપણી માવડિયું ડોસ્યું બિચારીઓ વાત કરતી હોય ને, બાબા એ બા ની બધે વાત કરતા ને તો આમ જોજો નવરા ન હોય. માર્ક કરજો, નવરા ન હોય.
પગની આમ આટી ચડાવેલી હોય, એમાં અંગૂઠે ઘોડિયાની દોરી હોય ને આમ કરતા જતા હોય, પાછા માથાના વાળે વળતા જતા હોય. એમાં વળી બાજુમાં બે બાયું આવું શાળો આવ્યો છે ને, હવે ઘઉંના પાપડ વણશે બેઠ્યું ફળિયામાં. જોકે ઘેરે વણતા હશો તો બહુ સારી વાત છે, બાકી હવે તો બધું તૈયાર ઉપર જ આવી ગયું છે. આમ સોરી માફ કરજો, માનું ઓથાણું વીવી ગયું, ગુંદાનું ઓથાણું વીવી ગયું, માં બનાવતી એવું બધું વીવી ગયું. હવે તૈયાર બધું મળ્યું થવું એટલે વહેલા હેર આપણે છૂટા થવું અહીંથી. સમજાય ને વંદન કે ખોટું લાગે મને જરી ગેટે મળી લેજો ને, કાં તો ઇનોવા 7791 નંબરની ગાડી છે, ત્યાં આપણે બધા ઉભા રહીને ચર્ચા કરશું કે ખોટું લાગે તો એમ. કેમ કે આ બધું આ નીતિનું હોય. અમે અહીં તમે મને બોલાવ્યો છો એટલે સ્વાભાવિક રીતે મેં તમારું જમ્યો છો એટલે સ્વાભાવિક રીતે મારી ફરજ બને છે કે મારે તમને સાચું કેવું. તને ગુજરાતીમાં લખીને કહું, હેઠું બેહવું છે, ના નથી બેહવું, સોફે વિયો જા. હાલો હો ના હાંસવી લઈ ગયો ને કઈ માયક ના ઘા થા. સવારમાં પાછા પેપરમાં પત્રકારો બેઠા છે ના મજા કરાવો, આનંદ કરાવો છું, ખોટું ન લાગે. મને ગમે અત્યારના છોકરા દિલથી ગમે. તમે જોત ખરા ચોખ્ખા કેટલા છે. ખોટો પાછવા પણ નથી ચોખા, કેટલા ચોખા, કેટલા આપણું ગમે નું છોકરું આપણું રમાડવું ગમે. જો આપણે ત્યાં એક બકો ભરી લઈએ કેટલા રૂડા લાગે એમ. એક અમે હતા, મારો રામ ભલું કરે, સમજો ખાખી સડીને ધોળો શર્ટ, હરામ બરોબર જો ખિસ્સામાં કોઈ દી રૂમાલ હોય તો, અને એમાં આવો શાળો હોય, બાય જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાય, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, દાદરિયું, ઓદા કોદા નહીં, પાકો માલ ની વાત. સુરમાના લાડવા, નડદિયો ને એવું બધું હતું ને એટલે મજા આવતી. આ એ પાકો માલ એટલે ઘી માંથી બને ને કાયું કે હું દૂધતા એટલે એ બા બિચારી બનાવે જ રાખે, તપેલો પકડ્યું હલાવે જ રાખે. હવે એ માલ કઈ મહાનગરોમાં નથી. અત્યારે આટલા છોકરાઓ અત્યારના ચોખા છે. હું કામ? પાકો માલ નથી મળતો. તમે સમજો આગી વાત. આ મહાનગરોમાં કોણ કયા પ્રકારની ભેહું છે એ જ ન થયું, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. ચાય તો કે અમે ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે જાણે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય. પાકો માલ ખવડાવવા ડૂકી જશે આવડા, અને પાકા માલની જરૂર છે. ઓદા કોદા કોને કે અમારા ગવડિયા એવું કે અત્યારની મમ્મીઓને એમ છે કે છોકરા ભૂખા ને ભૂખા છે. આમ ટ્યુશન માંથી આવે, રમીને આવે ને ભણીને આવે ને ક્યાંકથી હરીફરીને આવે ને ગમે ત્યારે આવે ને ગમે તે જાય ને કઈ નક્કી જ નહીં. હવે ક્યાં કહેવાતું કઈ છે નહીં. ગમે હતા મારો રામ ભલું કરે, 25 વર્ષ પહેલા કોકનું નળિયું ફોડીને વી આવતા અને ડેલીને ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભેં આવતી. ભેં ગૂગલ નો શબ્દ નથી. એ બાતનું મોઢું જોવો તો ખબર પડી જાય કેટલી વીહે હો થવાની થાય. એને રાવ કેવી, ફરિયાદ કેવી, કમ્પ્લેન જેને તમે કહો એમ. અને આમ ડેલીના ખાનામાં પગ મૂકી તો અંદરથી ભેં આવતી. મારો બાપ મને શું કહે, મારો દાદો મને શું કહે, મારી માં મને શું કહે. અને એક્સ્ટ્રા સર્વિસ તો કાકો કરતો, એટલે કાકો શું કહે આવી એક ભેં હતી, બીક હતી. હવે ફરક એટલો પડી ગયો કે અત્યારે છોકરું 10 વાગે આવે કે દીકરી 10 વાગે આવે કે 11 વાગે આવે કે 12 વાગે આવે, કીધા વગર જાય, કીધા વગર આવે. તો હવે મા બાપ મૂંઝે છે કે આને શું કેવું. એટલો ફરક પડી ગયો સહન શક્તિમાં. અત્યારના છોકરાઓને જોઈ મને ગમે બહુ. શું કામ? કેમ કે મમ્મીઓ વિચાર્યું કેટલું, તમે જો તો ખરે ને એને કેટલું આમ અંદરથી છોકરા સાચવવાનું. એ રોટલી નહીં બનાવી શકે, સીધી જ 2 મિનિટમાં મેગી બનાવી દે. મારો દીકરો 2 મિનિટે ભૂખ્યો ન રહેવો જોઈએ, સમજો.